વડોદરા શહેરમાં વોર્ડ નંબર 11માં સનફાર્મા રોડ ઉપર આવેલ વિનાયક વુડામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલ સનફાર્મા રોડ ઉપર સ્થિત વિનાયક વુડામાં ગંદકીનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ છેલ્લા ઘણા સમયથી અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, જેના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રહેવાસીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે વિનાયક વુડાના રહેવાસીઓએ પોતાની સમસ્યાને લઈને મીડિયાનો સહારો લીધો હતો। સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે છેલ્લા 5 વર્ષમાં કોર્પોરેટરો દ્વારા યોગ્ય કામ ન થવાના કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાન કરવાનો પણ બહિષ્કાર કરશે। છે સનફાર્મા રોડ પર ને આ 6 મહિનાથી આવીને આવી તકલીફ છે, કોઈ જોવા નથી આવતું, કઈ જ નહીં। આની માટે તમે કોઈ કોર્પોરેટરને કે બધાને કેટલી બધી કમ્પ્લેનો કરી, કોઈ જોવાય નથી આવતું હરખું। કોર્પોરેટરને તમે રજૂઆત કરી તો કોઈ કોઈ જ નહીં। કોર્પોરેટર કોણ છે અમે જાણતા નથી। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તો તમે વોટ આપશો? કોઈને નહીં વોટ આલીએ અમે, કોઈને નહીં। અમારો કોઈ વોટ નહીં મળે। વોટ જોઈશે ને ત્યારે બધા આવશે, પછી કોઈ જોવાય નહીં આવે। તો શું નામ છે આપનું? અલ્પા સોની।